ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. પ્યારા ભક્તો, આ મહાભારતની કથા સ્વયં ભગવાન વ્યાસજીએ લખી છે. ગણપતિ દાદા જેના લહ્યા હતા, આ મહાભારતની કથામાં અવાંતર તો ઘણા શ્રોતા વક્તાઓનો સંવાદ આવે છે, પરંતુ આના મુખ્ય વક્તા જન્મેજય ઋષિ છે, વૈશંપાયન ઋષિ છે અને જયમુનિ ઋષિ છે, અને મુખ્ય શ્રોતા જન્મેજય વગેરે રાજાઓ છે. ભારતનું પ્રસિદ્ધ તીર્થ નૈમિષારણ્ય ક્ષેત્ર, ત્યાં ઉગ્રશ્રવા નામના ઋષિ એ 88,000 સુતપુરાણીઓને પણ આ મહાભારતની કથા સંભળાવે છે. લોમહર્ષણ ઋષિ થયા, એમના દીકરા આ ઉગ્રશ્રવા છે. એને સુતપુરાણી પણ બીજા નામે કહેવાય છે. એ લોમહર્ષણ ઋષિ કોઈ પણ કથા કરતા હોય તો બધાના રૂવાડા ખડા થઈ જતા હતા. એવા એ પ્રસિદ્ધ અને શ્રોતાઓમાં આમ દિલ જીતેલા વક્તા હતા. એટલે એનું મૂળ નામ તો રોમહર્ષણ હતું. બધાને હર્ષને પામી જતા હતા. પછી અભ્રંશ થતા આપણે એને લોમહર્ષ પણ કહીએ છીએ. કલ્પજીવી એ મહાત્મા હતા. જ્યારે મહાભારતના યુદ્ધ પ્રસંગે બલરામજી તીર્થયાત્રા કરવા ગયા હતા, ને તીર્થયાત્રા કરતા કરતા એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા. એ સમયે ઋષિમુનિઓએ ઊભા થઈને એમને સન્માન આપીને આગળ બેસાડ્યા. આ તો વક્તા હતા, વ્યાસ સ્વરૂપ હતા, એટલે એમને આસને બેઠા બેઠા આદર આપ્યો, પરંતુ ઊભા ન થયા. એટલે બલરામજીને અતિશય અંતરમાં ક્રોધ વ્યાપ્યો. માણસને અપેક્ષા છે ને એ ઉદ્વેગ આપે છે. ઈચ્છાનો એન્ડ થાય એટલે શાંતિની શરૂઆત થાય. બધા જ મને આદર આપે એવી અપેક્ષા સાથે આવ્યા હતા. આ વક્તાને આપ્યો એટલે બલરામજીને ક્રોધ વ્યાપ્યો, અને હાથમાં તીર લઈ એક ખળીનું તીર બની મંત્ર ભણીને માર્યા. એટલે એ લોમહર્ષ ઋષિનું શિરચ્છેદ થઈ ગયું. ચાલુ કથામાં આવી ઘટના ઘટી ગઈ. ક્રોધ નાનાને હોય કે મોટાને હોય, ક્રોધ બધાને નડે ને નડે. ઋષિમુનિઓ કે અમે તમને એટલા આદર ભાવથી અહીં બોલાવ્યા હતા, તમે આ ધંધો શું કર્યો? અમારે કથા કોની પાસે જ સાંભળવી? બલરામજીને પછી પસ્તાવો થયો. એ કે સારું, એક કામ કરીએ, હવે આ લોમહર્ષ ઋષિમાં જે વક્તૃત્વ કળા હતી, જે શક્તિ હતી, જે પ્રતિભા અને મેધા શક્તિ હતી, બધું હું એમના દીકરાને આપું છું. અને ત્યારથી એ જો 88,000 ઋષિઓ હતા, 88,000 ઋષિઓ હતા. એક એવા હતા કે અતિશય શ્રવણ ભક્તિમાં આસક્ત હતા, એટલે એનું નામ ઉગ્રશ્રવા હતું. અને જે એકાગ્ર ચિત્તથી શ્રવણ કરે એમાં જ બધા ગુણો આવે.
એની જે શ્રવણ શક્તિ હતી એને નામે તે એનું શુદ્ધ હોવા છતાં બધા એને ઉગ્ર શ્રવા કહેતા. અને એ આદર્શ શ્રોતા હોય એ જ આદર્શ વક્તા બની શકે. એટલે આ મહાભારતના એક શ્રોતા એ આ ઉગ્ર શ્રવા છે. 88,000 ઋષિઓને અહીંયા કથા સંભળાવે છે. એ કહે છે કે ઋષિઓ પૂછે છે ઉગ્ર શ્રવાને કે સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિએ પરીક્ષિતને શાપ આપ્યો, પછી એના પિતા જાગ્રત થયા અને અંતરદ્રષ્ટિથી જોયું કે દીકરાએ આખા દેશના અધિપતિને શાપ આપી અને 7 દિવસમાં મૃત્યુનું કહ્યું છે. એટલે તરત જ એ પોતાના લાડીલા પુત્રને પાસે બોલાવીને કહે છે કે બેટા, ન મે પ્રિય કૃતમ તાત નેશો ધર્મ તપસ્વિનામ સંતવ્યમ પુત્ર ધર્મો હિ અતો હંતે ન સંશય. હે દીકરા, આપણે ઋષિકુમારો છીએ. અહીંથી આખી આપણી ઋષિની પરંપરા, ભારતની ભવ્યતાનો આરંભ થાય છે. તપસ્વી છીએ, ધર્મવાન છીએ, માટે તે રાજાને શાપ આપ્યો એ સારું નથી કર્યું. શું કામ? તો કે હંતી ન સંશય, ધર્મ હણવાથી આખું રાજ્ય હણાઈ જશે અને ધર્મને બચાવશો આખું રાજ્ય બચશે. ધારણાત ધર્મોથી ઉચ્યતે, જે ધારણ કરવાનું હોય. ધારણ શું કરવાનું હોય? તો કે સદગુણો, સદભાવ, દિવ્ય ભાવ, પ્રેમ ભાવ, સુહૃદ ભાવ, મૈત્રી ભાવ, કરુણા ભાવ, આ બધા જે સદગુણોને ધારણ કરવા એ ધર્મ છે અને દુર્ગુણોને ધારણ કરવા એ અધર્મ છે. ધારણાત ધર્મ ઉચ્ચતે, અને જે ધર્મની રક્ષા કરે તો ધર્મ એની રક્ષા કરે. એનો અર્થ એ થાય કે જે પોતાના કર્તવ્યની રક્ષા કરે છે, વારે વારે બોલેલું ફરી જતો નથી, કોઈનો ઘાત કરતો નથી, તો ધર્મ એની રક્ષા કરશે. પુત્ર તે રાજાને શાપ આપીને સારું નહીં કર્યું. પુત્રો પિતા વયસ્થોપે સતતમ વાચ્ય એવતુ યથા સાદ ગુણ સંયુક્ત પ્રાપ્નુયાચા મહાદ્યશ. હે બેટા, જે નામાં ગુણનો સમૂહ વચ્ચો હોય એ જ મહાયશને પામે છે. એટલે મહાભારત સ્પષ્ટ કહે છે કે ગુણનો સમૂહ એ ધર્મ છે. હવે કહે છે પિતા કે પુત્ર કોને સમજવો? તો કહે છે કે પિત્રા પુત્રો વયસ્થોપી સતતમ વાચ્ય એ હતું. કદાચ પુત્ર મોટી ઉંમરનો થઈ ગયો હોય તો બાપ છે ને દીકરો છે. માટે વડીલોએ પોતાના અનુભવ પોતાના પ્રિય પુત્ર કે પ્રિયજનોને કહેવા જોઈએ. બેટા, તું ભણેલો છો, હોશિયાર છો, તપસ્વી છો, આજ વેદજ્ઞ છો, બીજાને ભણાવે એવો છો, છતાં પણ ત્યાં ક્રોધ કર્યો, એ ક્રોધ સારો નથી. અને ત્યાં પાછો અયોગ્ય જગ્યાએ ક્રોધ કર્યો છે. માટે હું તને કહું છું કે બેટા, અત્યારે ને અત્યારે જા અને હસ્તિનાપુરના મહારાજા, ભારતના સમ્રાટ પરીક્ષિતને તું વાકેફ કર કે તારે કારણે તે મારા પિતાના કંઠમાં મરેલો સર્પ નાખ્યો, એને કારણે મેં શાપ આપ્યો છે, તારું 7 દિવસમાં મૃત્યુ થશે. ઉગ્ર શર્વા કહે છે કે ઋષિઓ સાંભળો, આ બાજુ આને શાપ થયો તો બીજી બાજુ જેવો પરીક્ષિત ઘરે ગયો અને મુંગટ ઉતાર્યો અને જ્યાં બેઠો તેને એમ થયું કે આ હા, હું પાંડુ કુળમાં જન્મેલો અર્જુનજીનો પૌત્ર અભિમાન્યુ અને ઉત્તરાનો દીકરો, મારા પિતાની પણ પરમાત્માએ વારે વારે રક્ષા કરેલી, અમારા કુળની રક્ષા કરેલી, મારી પણ ગર્ભમાં ભગવાને રક્ષા કરી અને એનો દીકરો હું થઈ. મારે તો સાધુ, બ્રાહ્મણ, ગાયો એની રક્ષા કરવાની હોય. રામાયણમાં લખ્યું છે કે વિપ્રધેનો
વેદ સંત હિત લીન અવતારા. ભગવાન ગાયોના, બ્રાહ્મણોના અને સંતો એના અને વેદોના રક્ષણ માટે અવતાર ધારણ કરે છે. આનો અર્થ એ થાય કે જેમાં બ્રાહ્મણનું કર્મ હોય, જેમાં સંતત્વ હોય, જેમાં ગાયો જેવો પરોપકારી સ્વભાવ હોય, આવા લોકોની રક્ષા માટે પરમાત્મા આવે છે. આપણે પણ ભગવાનનું કે સંતનું હિત કરતા હોઈએ, પરોપકારના કાર્ય કરતા હોઈએ, બીજાને મદદરૂપ થતા હોય, આપણી માટે પણ પરમાત્મા અવતાર લેવા તૈયાર છે. પરંતુ આપણે એવા કાર્ય કરતા હોવા જોઈએ. આ રાજા ને તરત જ ઋષિએ વાકેફ કર્યા. એ પછતાતા હતા અને એમાં જઈને કહ્યું કે 7 દિવસમાં તમારું મૃત્યુ થશે. રાજાએ કહ્યું કે હાશ, ભગવાને મારું ઉપર બહુ કરુણા કરી. શું કામ? તો કે જેને કારણે મેં સંતનો અપરાધ કર્યો, મારા પિતાઓનું વચન લોપ્યું, એનો દંડ મળવો જ જોઈએ. આ મહાપુરુષ છે કે પોતાની ભૂલ પોતે સ્વીકારે છે અને એમાંથી આગળ વધે છે. નકર મોટા ભાગના માણસો તો કેવા હોય, ક્રિકેટ ને ફૂટબોલ જ રમતા હોય, ઓલો ઓલપા નાખે ને ઓલો ઓલપા નાખે. એમ આપણે કાંઈ કંઈક બોલ હોય તો આ તો તારો વાંક હતો, આ તો તારો વાંક હતો. આમ જે ફૂટબોલ હોય, ગુણાતીતાનંદ સ્વામી આને ફણગાસેલ કીધો છે. સ્વામી કે એક ફણગાસેલ હતો, તે વરસતા વરસાદમાં આવ્યો ને તો કોરા કપડા હતા. તે અમારા હર્ષભાઈ જેવા પૂછ્યું કે વરસતા વરસાદમાં આવ્યો ને કપડા કોરા કેમ રહ્યા? તો કે હું તો ફણગાસેલ છું ને, કે હું કે વરસાદનું આમ ટીપું પડે તો આમ થઈ જાય, આમ ટીપું પડે તો આમ થાય, મને એક વરસાદ અડે જ નહીં. એટલે ત્યાં એક નિશાનબાજ બેઠો હતો. એ કે ઉભો રે, તું વરસાદના પાણીને તે ઠકી જાશ, હું તીર મારું ઠેકી જાય છે. કે રવા દે, ભાષા મારતો નહીં, મરી જાય કે. અરે તું તો ફણગાસેલ છો ને. ત્યાં કે એ તો કે વરસાદ વરસો તો તે દોણીમાં લુગડા ભરીને એમને દોડ્યો આવ્યો, પછી અહીંયા આવીને પહેરી લીધા. સ્વામી કે ઘણા આવા ફણગાસેલ હોય કે માથે કાંઈ આવવા દે જ નહીં, નકરી રમતું જ રમતા હોય. ધન્યવાદ રાજા પરીક્ષિતને છે કે એને તરત જ આ સ્વીકારી લીધું અને કહે છે કે ત્યાં બહુ સારું કર્યું કે તમે મને શાપ આપ્યો. પછી તરત જ પરીક્ષિત રાજાને 4 પુત્ર હતા. એમાં મોટા પુત્ર જન્મેજય, શ્રુતસેન, ભીમસેન અને કૃતવાન. આ 4 દીકરા હતા. એમાં મોટા પુત્રને રાજપાટ બધી જ જવાબદારી સોંપી અને ગંગાને કાંઠે આવી અને કહે છે કે કોઈ મને મોતથી બચાવો, મોતથી બચાવો. ઋષિમુનિઓ આવ્યા, પરંતુ એ તો જે મોતને તર્યા હોય એ બીજાને તારી શકે. એ જ વખતે અવધૂત વેશે સુખદેવજી આવ્યા. ભાગવતજી એ સુખદેવજી અને પરીક્ષિત રાજાના સંવાદમાં છે. જ્યારે મહાભારત એ જન્મેજય અને વૈશંપાયન મુનિના સંવાદમાં, ઉગ્રશ્રવા અને સૌનકાદિક ઋષિઓના સંવાદમાં છે. આ સુખદેવજીને આવી પરીક્ષિત ઊભા થઈ પગે લાગ્યા અને કહે છે કે જેને માથે મોતનો ભય હોય, કાળનો ભય હોય, એને શું કરવું જોઈએ? કાળ ન હોય ત્યાં વ્યુ જવાનું. કે તો કે એવું કઈ જગ્યા છે કે જ્યાં કાળ ન હોય? અરે જ્યાં ભગવાનના કીર્તન થાય છે, જ્યાં કથા વાર્તા થાય છે, જ્યાં પરસ્પર એકબીજાના ગુણ ગવાય છે, જ્યાં ભગવાનની ધૂન કીર્તન થાય છે, આવી જગ્યાએ કાળ આવી શકતો નથી. માટે હાલ હું જ તને પરમાત્માની કથા સંભળાવું. પછી સુખદેવજીએ 7 દિવસ ભગવાનના ચરિત્રો સંભળાવ્યા, ભગવાનના અવતારોના અને મહાન ભક્તોના પ્રસંગો સંભળાવ્યા. એટલેથી પરીક્ષિત રાજા નિશ્ચિંત અને નિર્ભય થઈ ગયા.
મહાભારતમાં થોડીક આ પ્રસંગ વિસ્તારથી લખાયો છે. મહાભારતમાં લખ્યું છે કે આ રીતે જ્યારે શાપ થયો પછી નિર્ભય થયા, એ 7 દિવસમાં મારા પિતાને કોઈ મારી ન શકે, સર્પ એને પહોંચી ન શકે, કારણ કે 7મા દિવસે સર્પદંશથી મોત હતું. એટલે 7 દિવસમાં તો એક મોટા સ્તંભ ઉપર મહેલ ઊભો કરી દીધો હતો. અને 7મે દિવસે પરીક્ષિત રાજાને એ મહેલમાં લઈ ગયા, કારણ કે ચક્રવર્તી સમ્રાટ હતા, જેનો એક જ થાંભલો હતો ઊંચો, અને એની ઉપર ચોકી પહેરીથી કોઈ જઈ જ ન શકે, માત્ર પગથિયાથી જઈ શકે. અને પરીક્ષિત રાજા ત્યાં બેઠા હતા ઉપર. સાંજ પડી ગઈ એટલે હવ નિર્ભય થઈ ચૂક્યા. એ જ વખતે એક કશ્યપ ઋષિ હતા, મુનિ હતા. એને એમ થઈ ગયું કે શૃંગી ઋષિએ શાપ આપ્યો છે, એટલે આજે તક્ષક નાગ એને કરડશે, પરંતુ હું એવો છું કે મરદાને બેઠો કરી શકું, ગમે એવો શહેરી સર્પનું ઝેર હોય એને હું ઉતારી શકું. માટે જો હું એ રાજાના દરબારમાં જઈશ અને રાજા પાસે જઈ અને એને જીવતદાન આપીશ, તો રાજા મને મોટું દાન દક્ષિણા આપશે, હું ધન્ય ધન્ય થઈ જઈશ. આવી લાલચાથી કશ્યપ મુનિ પરીક્ષિત રાજાના દરબારમાં હસ્તિનાપુરમાં આવતા હતા. તો એક બાજુ તક્ષક નાગ પણ વેશ પલટો કરી અને બ્રાહ્મણોના રૂપ લઈને આવતો હતો. એટલું જ નહીં, એના કેટલા મિત્રો હતા નાગને, એને પણ પોતાના તપશ્ચર્યાના પ્રભાવથી ઋષિકુમારો અમુકને તો ફળ ફૂલ બનાવી દીધા હતા. આ તક્ષક ઓલા કશ્યપ મુનિનો આશય જાણી ગયો અને આવીને કહે છે કે લ્યા એ તું ક્યાં જાસ? કે હું આજે તક્ષક પરીક્ષિત રાજાને કરડવા જવાનો છે, એને કરશે ને ઝેર આપશે તો એ મરદાનું હું બેઠું કરીશ. કે જા જા જા, કે મરદા બેઠા થતા હશે કે? અને તક્ષક નાગનો પ્રતાપ તે જાણ્યો નથી. એ તો એવો ખુખાર નાગ છે કે એ કરડે એ કોઈ જીવે નહીં. કે એનો જે પ્રતાપ હોય એ તક્ષકે હજી મારો પ્રતાપ નથી જાણ્યો. આમ બેનો સંવાદ થયો. તક્ષક કે સાંભળી લે, હું આ તારો પ્રતાપ જોઈ લઉં, તું મારો જોઈ લે. હું સ્વયં તક્ષક નાગ છું અને એના પરીક્ષિતના બ્રાહ્મણના વેશે જ જાઉં છું, એટલે ભિક્ષા માંગવા બહાર આવે ને મારું કામ પૂરું થાય. કે તો કર પ્રયોગ. તો મોટો અડધા પોણા વીઘામાં પથરાયેલો ઘેઘોર વડ વૃક્ષ હતું, જેની અનેક વડવાઈઓ જમીન સાથે ચોટેલી હતી. તક્ષક નાગે મૂળ રૂપમાં આવી અને એ વડના થડને એક ફૂફાડો માર્યો. ત્યાં એ આખો વડ ભાડ 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 કરતો થોડીક ચંદ ક્ષણોમાં એક રાખના ઢગલા જેવો થઈ ગયો. પછી ખડખડાટ હસી અને તક્ષક કહે છે કશ્યપને, હવે કરી લે, આ મારું ઝેર ઉતાર. કે મારું ઝેર આવું છે કે આવો ખોખરકંડ ઝાડ હોય ને એ સપટી રાખ થઈ જાય, તો પરીક્ષિત તો કઈ વાડીનો મૂળો. ત્યાં કે સાંભળ તક્ષક, તને હજી આ ભારતીય ઋષિમુનિઓના પ્રતાપની ખબર નથી. એમ કહી હાથમાં જળ લઈ મંત્ર ભણી પરમાત્માને સંભાળી અને જે અંજલિ નાખી રાખના ઢગલામાંથી, તે સીધી જ તે કૂપળું ફૂટી અને થોડી ક્ષણમાંથી એક કૂપળમાંથી બીજી, બીજીમાં ત્રીજી, ત્રીજીમાં ચોથી, ચોથીમાં પાંચમી, થોડીક વારમાં તો આખો હતો એન કરતા હવાયો ઘેઘોર વડ થઈ ગયો. તક્ષકને એની ટીમ અચંબો પામી ગઈ. એ કે આ રાખ થઈ ગયેલા વડલાને બેઠો કરી શકતો હોય તો હું પરીક્ષિતને કરીશ કેમ નહીં બેઠો કરી શકે? માટે મારે કંઈક કરવું પડશે. એટલે તરત જ એને એમ થયું કે આની કરતા આની સામે વેર બાંધવા કરતા મૈત્રાચારી કરી લઈએ. એટલે તરત જ કશ્યપને કે પણ ભલામણા, હું રાજાને કડવા જાઉં છું અને હું કરીશ. મૂળ તારે તો રાજા પાસેથી રૂપિયા જ લેવા છે ને, બોલ કેટલા રૂપિયા જોતા છે તારે? કશ્યપ કે મારે એટલે અમુક લાખ જોતા છે, આલે લઈ જા, પાછો વળી જા. આથી હું તું મિત્ર, કરપ્શન ત્યારનું હાલે છે, મહાભારત કાળનું.
આ તમે જો થોડાક રૂપિયા આપ્યા એટલે ઓલા કશ્યપે રૂપિયા લઈ લીધા. પોતાના હારું કરવા માટે આખા દેશની શું થશે, આખા વિશ્વની શું થશે, આ ન જોઈ શકે. એટલે લોભી કે અહંકારી અંતે પોતાનું જ પતન કરે છે. આ લોભ અને કરપ્શન એ આપણા ભારતીય સંસ્કૃતિના મોટા કલંક છે. આપણે તો આવું નથી કરતા ને. આપણું અહીં બાજુનું જ વલ્લભીપુર ગામ છે. આઈ થિંક મેઘાણીએ પણ એ કથા લખી છે. એક કાચકીને કારણે. શું નામ છે કથાનું? એક કાચકીને કારણે. બહુ સમજવા જેવી સ્ટોરી છે. જેવી આપણે તો તક્ષશિલા અને નાલંદા મોટી વિદ્યાપીઠ હતી એવું માનીએ છીએ, પણ એ જમાનામાં શિલાદિત્ય નામના રાજા હતા. એ સમયે વલ્લભીપુરમાં 70 થી 75,000 વિદ્યાર્થી ભણતા એવી મોટી યુનિવર્સિટી હતી. વલ્લભ વિદ્યાપીઠ કહેવાતી હતી. ભગવાન સ્વામિનારાયણ એ વલ્લભીપુરના મહારાજા હરભમસિંહ ગોહિલ હતા. એમના ધર્મપત્ની મોટીબા હતા. બહુ પ્રેમી ભક્ત હતા. આ પ્રેમી બાઈના પ્રેમને પૂરવા કરાવવા મહારાજ પરમહંસો સહિત વલ્લભીપુર વિક્રમ સંવત 1882 ગયા. ત્યારે ગામના પાદરમાં મોટા મોટા પથ્થરો હતા અને એ વખતનો ચણેલો કિલ્લો હતો. એ કિલ્લામાં એક ગજ લાંબા અને 1 ફૂટ ઊંચા પોળા આવા મોટા પાટડા હતા. એ કાઢીને એ હરભમસિંહ મહારાજા એનો દરબારગઢ કરાવતા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે દરબાર આનો એક વંશ જીવતો હોય તો તાકે તો કટકોય ન લેવા દે. મહારાજ કે જો ને કાળ કેવું કામ કરે છે. આ 12 ફૂટનો પોળો અને 18 ફૂટનો ઊંચો કિલ્લો શિલાદિત્યે બાંધ્યો તો આ જે પણ ધરાશ થઈ ગયો અને હાવ સામાન્ય માણસો એમાંથી પાણા ઉતારીને પોતાના મકાન બનાવે છે. આ શિલાદિત્ય રાજા જ્યારે ત્યાં રાજ કરતા એની એક કુંવરી હતી. એ જ વખતે ત્યાંના નગર શેઠ કાકુજી હતા. એને પણ એક દીકરી હતી. હવે નગર શેઠની દીકરી અને નગરપતિની દીકરી બંને ભેગા રમતા હતા. એમાં બંને દીકરીઓ રમતા રમતા એકવાર કાકુજી શેઠની દીકરીએ પોતે જે વાળ ઓળવાની કાંચકી હોય ને, આપણે એને દાંતીઓ કહીએ, એ કાંચકી હોનાના તારથી મટેલી, કારણ કે અબજોપતિની દીકરી હતી. એટલે ઓલી રાજકુંવરી કે આ કાંચકી મને આપ. કે હું ન આપું, કે તું રાજાની દીકરી છો, તું નગર શેઠની દીકરી છો. બે દીકરીઓને અંદરો અંદર ડખો થયો. એટલે ઓલી રાજકુંવરી એના બાપાને ખોળામાં માથું મૂકીને જઈને રડવા માંડી કે શેઠની દીકરી મને કાંચકી નથી આપતી. એટલે નગર શેઠે શાલિદિત્યએ આ કાકુજીને બોલાવ્યા અને કહે છે કે તારી દીકરીની પાસે જે દાંતીઓ છે સોનાથી મઢેલો તારવાળો, એ મારી દીકરીને આપી દે. હું તને બીજા એવા 10 સોનાના દાંતિયા આપું, આખા સોનાના તારવાળો. એ કે એ વાત નહીં બને. તને તારી દીકરી વાલી તો મને પણ મારી દીકરી વાલી, માટે એ તો નહીં બને. રાજા કે મારું નથી માનતા. જો અહંકાર આવ્યો. ગર્વ સર્વ સુખ નાશકારી છે, દર્વ માય દુઃખ તોય અપાર છે. ગર્વવાન તુણ તુલ્ય થાય છે, ગર્વ ગંજન હરી ગણાય છે. ગર્વ ક્યારેય ન કરવો. હવે એક નાની કાંચકી, પછી એને સૈનિકને ઇશારો કર્યો. કાકુજી અહીં બેઠા હતા, ઘરે સૈનિકો ગયા, દીકરી રડતી રહીને હાથમાં કાચકો લઈને વી આવી. પછી એ કે લે રાખી લેજે, લે આવ કાચકો. આમ પાછો કાકુજીને દેખાડીને કે જા ઘરે, કે કાઢી મૂક્યા. કાકુજીનો એવો મગજ ફાટ્યો. હવે જો ક્યારેક આવી નાની ઘટના ઘટી હોય તો કોકે ગમ ખાવી પડે. આપણી ભારતીય સંસ્કૃતિ છે, ગમ ખાવ ને નમી જાવ. હું ઘણી વાર કહું છું કે મૂકી દો તો મજા ને પકડી રાખો તો સજા. આગ્રહ એટલું દુઃખ ને નિરાગ્રહ એટલું સુખ. આ ઘરના ને એ બધા ડખા એમાં જ હોય ને. આ કાકુજીએ જીદ પકડી અને એક જો નાના મોટા જીદ મૂકી દે ને તો 1000 સંબંધ સુધરી જાય. સીધો એ વખતે 4 કરોડ રૂપિયા લઈને સિંધમાં, અરબ કન્ટ્રીમાં ગયો.
અને સિંધના રાજા અલાઉદ્દીન ખિલને કે તું જો શાલિદિત્યને મારી નાખ તો જાતા આવતાનો ખર્ચો બધો મારો ના 4 કરોડ તને ભેટ. બધા વાટે આવતા રાજ રજવાડાને આ સૈન્યને કોઈ વિઘ્ન ન કરવું એટલે મોહ માગ્યા, લાખો રૂપિયા વેરી અને ત્યાંથી 80,000નું સૈન્ય લાવ્યો આ કાકુજી. આની પાસે તો 20,000નું 25,000નું સૈન્ય હતું. સીધું જ એ વલ્લભી વિદ્યાપીઠ કહેવાતું એની ઉપર એને એટેક કર્યો અને એટેકમાં શિલાદિત્ય રાજા માર્યો ગયો અને એ દીકરી રાજકુંવરીને એને હળગાવી દીધી. પછી ઓલાએ કીધું તું કે જીતી જાશ તો રાજા તને બનાવશું, ત્યારે કીધું તું, પણ આવ્યા પછી એને એમ થયું કે આ જે પોતાના રાજાને દગો દેતો હોય, બધાને દગો દેતો હોય અને દુશ્મનના ખોળામાં બેસતો હોય, જે પોતાનો દેશ નો હાચવી શકે, પોતાનો પરિવાર ના હાચવી શકે, પોતાની સંસ્કૃતિ નો હાચવી શકે, આ નરાધમ આપણને સારું કરવાનો છે. એ વલ્લભી વિદ્યાપીઠ હળગાવી અને હળગતી તે મોટી લાઇબ્રેરી, એમાં કાકુભાઈને, એની દીકરીને, એના પરિવારના 14 સભ્યોને ઓલા મુસલમાનો હળગાવી દીધા. શું ફાયદો શું કાઢ્યો? જીદ પકડી એમાં ફાયદો શું થયો? નો એનો પરિવાર બચ્યો, નો રાજાનો બચ્યો, નો દેશ બચ્યો અને દુશ્મનો આવીને ફાઈ ગયા. એટલે કહું છું 2 બાજે એમાં ત્રીજો ફાવે. માટે ખોટી જીદ ન કરવી અને ખોટું કોઈનું કરપ્શન ન કરવું, કોકનું અપમાન થાય એવી લાંચ લૂંચવત ન લેવી. આ કશ્યપ થોડોક લાભ મળ્યો એટલે રાજાને મોહ મરી જાય તો મારે હું એમ કહીને પાછો વળી ગયો. હવે આને શું કર્યું? અહીંયા તો સ્તંભમય મણી ઉપર પરીક્ષિત રાજા હતા એટલે આ બધા ઋષિના વેશ લઈને ઓલા એના સર્પો બધા આવ્યા તો વેશ પલટો કર્યો બીજાને છેતરવા માટે. પછી કે અમારે મહારાજાને જીવતદાન મળ્યું એટલે છેલ્લે મહારાજનું પૂજન કરવા જવું છે, મહારાજની સ્તુતિ પ્રાર્થના કરવા જવું છે, એમ કઈ ફળ ફૂલની ભેટ લઈ અને મણિમય મહેલ ઉપર ગયા. ત્યારે આ તક્ષક એક નાનું જંતુ બનીને એક ફળમાં બેસી ગયો હતો. પછી કે મહારાજાને હાર પહેરાવ્યા, પછી કે છે આ તમારા માટે ફળ લાવ્યા, હવે તમે બચી ગયા, આ ફળ ખાઓ. જેવા પરીક્ષિત રાજાએ ફળ કાપીને જ્યાં ખાવા જાય તો ઓલો જંતુ તો એ મોટો કાળોતરો થયો અને એક સાથે 20 ફૂટનો લાંબો થયો અને કહે છે એ જ હું તક્ષક છું કે જેનાથી તું ડરીને આવો મહેલ બનાવ્યો હતો. એમ કરી ત્યારે પરીક્ષિત રાજા પણ હસવા માંડ્યા કે તું મને માર, એ પહેલા તું તો મારા દેહને મારવાનો છો. હું તો સુખદેવજી જેવા બ્રહ્મરૂપ સંતના યોગે બ્રહ્માકાર થયો છું. જ્યારે મનાય આત્મા આપ ત્યારે ટળે સર્વે સંતાપ. એટલે આ રીતે પરીક્ષિત રાજા નિર્ભય થઈ અને ધામમાં ગયા. આ બાજુ પરીક્ષિત રાજા અચાનક આવી રીતે સીધાવ્યા ત્યારે જન્મેજય રાજા ત્યાં બીજા હોય એને તો ખબર પડે ને, એનો દીકરો હતો કે આ બ્રાહ્મણોના વેશે સરપોયો આવી અને દગો દઈને મારા બાપાને માર્યો. એનો કોઈ પ્રશ્ન નહોતો, છેતરીને માર્યો, છેતરપિંડી કરીને અમારી આંખમાં ધૂળ નાખીને માર્યો. ગુજરાતી કહેવત છે કે દગો કોઈનો સગો નહીં. માણસ છેતરપિંડી કરવા જાય છે ત્યારે પહેલા પોતાની જાતને 1000 વાર છેતરે ત્યારે એકવાર બીજાને છેતરવું પડે છે. માટે સુખી થવું હોય આ મહાભારત શીખવાડે છે કે ક્યારેય દગો કરવો નહીં. આ સર્પોએ જે દગો કર્યો એનો ફળ શું આવે છે સમજવા જેવું છે. ઉગ્રશ્રવા સૌનક ઋષિ આદિકને કહે છે કે આ રીતે ગયા પછી પરીક્ષિતની ઉત્તર ક્રિયા તો કરી, પરંતુ આ જન્મેજય રાજાને પછી ઉત્તંક ઋષિ આવીને કહ્યું કે આ તક્ષક નિમક હરામી છે, વિવિધ વેશ લઈને બીજાને છેતરનારો છે, માટે તું સર્પ યજ્ઞ કર અને બધા સર્પને એમાં હોમી દે. એટલે જન્મેજય રાજાના મનાઈ ગયું અને એને સર્પયજ્ઞ ચાલુ કર્યો. જ્યાં આ વાત થઈ ત્યારે ઋષિઓ પૂછે છે કે એ ઉત્તંક કોણ હતા? આ મહાભારતની કથા આ બધી સિરિયલમાં નહીં આવે, પરંતુ આપણે આ કથામાં આવશે કે ઉત્તંક કોણ હતા. ત્યારે ઉગ્રશ્રવા કહે છે કે સાંભળો, મેં મારા પિતા થકી સાંભળ્યું હતું કે એ વખતે તક્ષશિલા રાજ્ય, આપણે જે તક્ષશિલા કહેવાય છે ને, નાલંદાને તક્ષશિલા, ભગવાન રામચંદ્રના પુત્ર કુશ મહારાજા થયા
અને એના વંશમાં અમુક પેઢીએ તક્ષરાજ રાજા થયા. આજે જે પાકિસ્તાન ને અફઘાનિસ્તાનની બોર્ડર ઉપર રાવળપિંડી વિસ્તાર અને ઓલપા તક્ષનગર અફઘાનિસ્તાનમાં છે, એ આખા વિસ્તાર એ ભારતનું સેન્ટર હતું, મધ્ય ભારત હતું. આટલા ભારતના ટુકડા થઈ ગયા છે આપણી જાણ માટે. એ તક્ષરાજ નગરમાં ધૌમ્ય ઋષિની મોટી પાઠશાળા હતી. આપણે જે તક્ષશિલા કહીએ છીએ ને, એ તે વખતે એ તક્ષરાજાએ ત્યાં ધૌમ્ય ઋષિએ મોટી પાઠશાળા, અને એ પાઠશાળામાં કેટલા વિદ્યાર્થી ભણતા ખબર છે? એ ગુરુકુળમાં બટુક બાપા, એ ગુરુકુળમાં 1,60,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. ત્યારે એટલી સમૃદ્ધ પાઠશાળા ભારતના સેન્ટરમાં, વિશ્વભરના લોકો ભારતની સંસ્કૃતિ શીખવા, ભારતનું જ્ઞાન વિજ્ઞાનને પામવા આખા દુનિયાના લોકો તણાઈ આવતા હતા. એ તક્ષરાજ એ જે ધૌમ્ય ઋષિનો હતો, એ ધૌમ્ય ઋષિના 1,60,000 3 મુખ્ય શિષ્યો હતા. એક આરોણી, બીજા ઉપમાન્યુ અને ત્રીજા વેદ ઋષિ. એ વેદ ઋષિ સર્વ ગ્રંથોના પારંગત હતા. ગુરુની જીભ વડે એની કાયા વળતી હતી. ઘરનું બધું જ કામ કરતા હતા, યજ્ઞનું પણ કામ કરતા હતા. આપણે કહેવાય ને હાથ હંબેલિયા, આ વેદ ઋષિ હાથ હંબેલિયા હતા. અને કોઈ દિવસ એને લાઈફ ટાઈમ ગુરુના આશ્રમમાં સેવા કરી, કોઈ દી ફરિયાદ નહીં. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી શાસ્ત્રીજી મહારાજની સેવામાં રહ્યા 5 વર્ષ સુધી. તો એવું કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજને કોઈ દે વઢવું ન પડે, એવા ખટકાવાળા સંત હતા, જાગ્રત પુરુષ. આ વેદ ઋષિ એવા જાગ્રત સંત હતા, જાગ્રત ઋષિ હતા કે બધા જ કામ કરતા. અને એ પોતાની નીચે 10,000 વિદ્યાર્થીઓને ભણાવતા હતા. પણ ભણાવવામાં કોઈ દી શરત ચૂક ન થાય, પોતાનું કર્તવ્ય ન ચૂકે, આવા એ મહાન હતા. એ જ આશ્રમમાં ઋષિ પૂછે છે તો તમે એના બીજા 2 ઋષિ કીધા, વેદ ઋષિના તો વખાણ કર્યા, તો કે ઉપમાન્યુ ને આરુણી કોણ હતા? તો કે આરુણી એવા ગુરુ વચનના વિશ્વાસી હતા કે ગુરુએ એકવાર એને ખેતી કામ કરવા મોકલ્યા, અને અચાનક આકાશમાંથી મુશળધાર વરસાદ વરસવા માંડ્યો. હવે એ પાળો બાંધવા માટે ધૂળ માટી વગેરે નાખતા, પણ પાણીનું જોશ આવવાથી તણાઈ જતું હતું. તો ગુરુના ખેતરની માટી ખોટે ખોટી નદીમાં તણાઈ ન જાય એટલે પોતે આડા હોઈ ગયા. સાંજ સુધી ઘરે ના આવ્યા ત્યારે ધૌમ્ય ઋષિ ગોતતા ગોતતા એને ગયા અને કહે છે, આરોણી, એ બેટા આરોણી. ત્યારે એ કાદવમાં એની ઉપર પછી ઘણી ધૂળ ચડી ગઈ હતી, એમાંથી હાંકારો દીધો. ઋષિએ ધૂળ આગી કરી અને જગાડ્યું કર્યો. આવું કેમ કર્યું? અરે ગુરુ મહારાજ, આપનું વચન હતું કે પાળો બાંધજે, પાળો પૂરો ન થયો ત્યાં વરસાદ આવ્યો, એટલે ધૂળ ધોવાઈ ન જાય, એટલે આપના વચનને સાચવવા મેં મારા શરીરની કુરબાની આપી. ત્યારે આટલા ગુરુ નિષ્ઠ હોવાને કારણે ધૌમ્ય ઋષિએ આશીર્વાદ આપ્યો કે તમને બધી જ વિદ્યા પ્રાપ્ત થાવ. વેદ વેદાંતનું બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન, લૌકિક જ્ઞાન, પારલૌકિક જ્ઞાન, આ બધું જ જ્ઞાન એ સર્વ વિદ્યામાં પારંગત થયા હતા. એ આરુણી ઋષિ હતા કે જેની આખી પછી શાખા ચાલી હતી. એવી જ રીતે ઉપમાન્યુ કે એને રાજાએ 10 ગાય આપીને કહ્યું હતું કે 1000 ગાય કરીને પાછી લાવજે, તો એ પણ ન્યા લાવ્યા હતા. સત્યકામ જાબાલીની વાત આવે છે, એ પણ આ ધૌમ્ય ઋષિના આશ્રમમાં ભણેલા ઘણા મોટા મોટા ઋષિઓ. પરંતુ આ વેદ ઋષિ એમના એટલા જ તેજસ્વી અને અતિ મેધા પ્રતિભા સંપન્ન શિષ્ય એ ઉત્તંક મુનિ હતા. હા, એ ઉત્તંક મુનિ જ્યારે વેદ વિદ્યા ભણી રહ્યા એ વખતે એમને કહ્યું કે હું ભણી રહ્યો, હવે તમે કોઈ દક્ષિણા આપો. પહેલાનો જમાનો એવો હતો સ્વામી કે કોઈ ભણાવવાના પૈસા લેતા નહીં, અને સામે શિષ્યો પણ એવા ખાનદાન હતા કે ભણ્યા પછી દક્ષિણા દીધા વિના પાછા ફરતા નહીં. અત્યારે તો એવું છે, જો ભણાવવાની ફી ન લે તો એક દેવા જ ન આવે. હા, એ હોટલમાં જાય ને તો 10,000 રૂપિયાનો રૂમ રાખે, પણ જો મંદિરમાં આવે ને તો 500 રૂપિયા મેન્ટેન માટે લેતા તો મંદિરમાં ભાડું લેશ. તે ન્યા તું જાત ને ત્યાં હલાડું દેશ. હે, મંદિરમાં આવ્યા હોય અને 50 જણા જમ્યા હોય તો પાવતી ફાડશે ને, તો 50 જણા જમ્યા છે ને 500 ની ફાડશે. તેમ હોટલમાં જાવ 50 જમ્યા હોય કેટલાનું બિલ થાય?
આ ભારતના માણસની ધર્મ ભ્રષ્ટ થયેલી મતિ છે અને એને કારણે આપણા સંસ્કારીમાં વિકૃતિ આવી છે. માટે એ જમાનો હતો કે ઋષિઓ ભણવાના પૈસા લેતા નહીં અને શિષ્યો ભણ્યા પછી પૂરું હોય એની કરતા 10 ગણું જે માગે દઈને જાય અને પછી પોતાને સંતોષ માનતા. વેદ ઋષિ કહે છે કે બેટા ઉત્તંગ, મારે તો કોઈ જરૂર નથી, પણ ગુરુ પત્ની જેને ગુરુ માતા કો એમને કઈ જરૂર હોય તો કયો. માતાજીને વંદન કરી પ્રણામ કરી ઉત્તંગ ઉભા રહ્યા. કહે છે કે માતાજી, આપની કોઈ ઈચ્છા છે? મારું ભણતર પૂરું થયું છે, મારા સમાવર્તન સંસ્કાર છે, માટે મારે તમારી મનોકામના પૂર્ણ કરીને પછી આ ગુરુકુળ છોડવું છે, બોલો તમે કોઈ. ત્યારે ગુરુ માતા કહે છે 4 દિવસ પછી આપણા આશ્રમમાં અહીંયા હજારો ઋષિ મુનિઓનું બ્રહ્મ ભોજન છે અને એ બ્રહ્મ ભોજન થાય એ વખતે મારે પુષ્યરાજ નગર રાજા છે આપણા બાજુમાં, એના ધર્મપત્નીના કુંડળ પહેરીને મારે બધાને પીરસવા જવું છે. હવે માગવાનું કીધું, બાયુનું આ જ હોય હો. એટલે હું ઘણી વાર કહું કે ભાઈઓ વ્યસન મૂકી દે અને બાયો ફેશન મૂકી દે તો ભારત સુવર્ણ યુગ પાછો આવી જાય. એ કુંડળ માગ્યા, હોનું માગ્યું, મૂળ એક ઘરાણું માગ્યું. ત્યારે ઉત્તંગ કહે છે ચિંતા કરો માં, 4 દિવસની વાર છે, હું 3જા દિવસમાં આવીને તમને પાછો આપીશ. પછી ઉત્તંગ રાજા પોતાના ગુરુનું કાર્ય કરવા, કર્તવ્ય નિભાવવા ઉતાવળા પગે પુષ્ય રાજાના નગર તરફ જતા હતા. ત્યાં રસ્તામાં એક વિશાળ કાય પોઠિયા ઉપર સવારી કરેલો એક માણસ મળ્યો. એને ઉત્તંગનો રસ્તો રોક્યો અને કહે છે હું કહું એમ કર તો તને રસ્તો જવા દઈશ. હું ત્યાં કે તું આ મારા આખલો છે એ આખલાનું મૂતર પી, આપણે ગૌમૂત્ર નથી પીતા એનું પી અને પોદળો થોડોક જેમ, પછી તને જવા દઈશ. ઉત્તંગને એમ થયું કે આની હારે બાજવું અને કંઈક વાગી જશે તો મારું ગુરુનું કામ અધૂરું રહેશે, માટે મૂતર પીવાથી આનથી જવાતું હોય તો રસ્તો કાઢી લો. કેમ છે મારું આ કર્તવ્ય મુખ્ય નથી, ઓલું કર્તવ્ય મુખ્ય છે. એને કીધું પહેલા તો સંકોચ પામ્યા કે સાંભળો, તમારા ગુરુ વેદ ઋષિએ પણ આપતકાળમાં એકવાર આ પીધું હતું અને એટલે જ એને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, એની રક્ષા થઈ, તમે પી લો. એટલે એને મૂતર પી અને પછી મોઢે કોગળા કર્યા વગર સીધા પુષ્પરાજના નગરમાં ગયા. પુષ્ય મહારાજાનું પૂજન કરી, વંદન કરી અને વિનંતી કરી કે હું ધૌમ્ય ઋષિના આશ્રમમાં ભણતો, મારા ગુરુ વેદ ઋષિ છે, એમના ધર્મપત્ની મારી ગુરુ માતા, એને તમારા મહારાણીના કુંડળ જોતા છે, આપ કુંડળ ભેટ આપો, પછી હું અહીંથી જઈશ. બધા ઋષિ મુનિઓ તપસ્વી હતા, કોઈ હાલી મવાલી નહીં. રાજાને એમ થયું કે આપવા પડશે. એ કે જા, મહારાણી રાણી નિવાસમાં શયનખંડમાં છે, ત્યાં જઈ એની પાસેથી લઈ આવો. એ કોઈ દિવસ આવેલાને ઉદાસ કરતા નથી, માટે તમને પણ નિરાશ નહીં કરે, મને મારી પત્નીનો વિશ્વાસ છે. ગ્રહસ્થાશ્રમના જીવન આવા હોવા જોઈએ, પતિને પત્નીનો વિશ્વાસ હોય ને પત્નીને પતિનો વિશ્વાસ હોય. આ મહાભારતની એ કથા છે કે આ કથા આપણને કુટુંબમાં કેવી રીતે રહેતા શીખવાડે એવી આ કથા છે. આ ગયા પણ મહારાણીના દર્શન ન થયા. પાછા આવીને કહે છે કે તમે ખોટે ખોટો મને ત્યાં મોકલ્યો, ત્યાં મહારાણી છે નહીં, ત્યાં કે તમે અપવિત્ર છો. મારા ધર્મપત્ની એવા સતી નારી છે, એવા મા પવિત્ર છે કે અપવિત્ર વ્યક્તિને એના દર્શન થાય નહીં. ત્યારે ઉત્તંગને યાદ આવ્યું કે હા, હું હેઠા મોઢે દોડ્યો ગયો હતો. આ સત્સંગી જીવનમાં લખ્યું છે અમારા સાધુઓ માટે તો ખાસ અને ગ્રસ્ત માટે તે, એ જમ્યા પછી પાણી પીધ્યા વગર જેને તેને અડે અને એક ચાંદ્રાયણ વ્રત કરે ને ત્યારે એનું પ્રાયશ્ચિત થાય. આ હેઠા મોઢે ગયા તો મહારાણીના દર્શન ન થયા. માટે જમતા હોય ત્યારે પાણીનો ગ્લાસ સાથે રાખવો અને મહેમાન ત્યાં હોય તો જે કોઈ મહેમાન કર્યા હોય એને નકરો થાળીમાં પીરસવું નહીં, ભેગું પાણી તે છેલ્લે આપવું. અમુક એવા લાડવાની તાણ કરે ભાઈ, હાલા છેલ્લે પાણી માગે આપે જ નહીં,
ઓલાને કેવું પડે કે લે ભાષા ભાવે પાણી તો લાવ. વિવેક 10મો નિધિ છે. હેઠા મોઢે જાય અને કોકને અડી જાય એનું પાપ ઈ ખવડાવનારાને લાગે છે. માટે આ મહાભારતમાં લખ્યું છે. પછી ઉત્તંગ ઋષિ ત્યાં નદી વહેતી હતી, નદીમાં જઈ સ્નાન કરી, તર્પણ કરી અને પરમાત્માને પ્રાર્થના કરી કે આ હું હેઠા મોઢે આવ્યો એ પાપનું પ્રાયશ્ચિત કરો અને મને પવિત્ર કરો. એવી રીતે એને અર્ઘ્ય આપીને સ્તુતિ પ્રાર્થના કરી, ક્ષમા યાચના કરી. અને પછી જ્યારે રાણી નિવાસમાં ગયા તો મહારાણી બેઠા હતા. એ કહે છે કે આવો ઉત્તંક, આવો, હવે તમે પવિત્ર આવ્યા. હું તમને ભારતી હતી, તમે મને નહોતા દેખ્યા. તમે જુઓ પવિત્રતાની કેટલી તાકાત છે. એટલે આપણા ઋષિમુનિઓ કહે છે કે પ્રામાણિકતા અને પવિત્રતાની પર્ણકુટીમાં પરમાત્મા પધારે છે. એ માં સબરી ભલે બિલકુલમાં જન્મા પણ પવિત્ર હતા, પ્રામાણિક હતા. એટલે એના હેઠા બોર પણ પરમાત્માએ ખાધા અને રાવણના ગોળાનું પાણી ન પીધું, બ્રાહ્મણ હતો તોય. એટલે યાદ રાખો, જન્મના જાય તે શુદ્ર. આપણું મહાભારત કે જન્મમાં ત્યારે બધા શુદ્ર જ છે. જેનામાં સંસ્કાર છે કોઈ પણ વર્ણ હોય દેવતુલ્ય છે, એ બ્રાહ્મણ છે. અને સંસ્કાર વિહાણો તો એ બ્રાહ્મણના કુળમાં હોય તો સંસાર હીના પશુ ભી નરાણામ. એ સંસ્કાર વગરના માણા હોય તો પશુ જ છે, શિંગડા પૂછડા વગરના છે, પણ છે તો પશુ જ. આપણે કેવા સંસ્કાર વાળા કે સંસ્કાર વગરના? આ મહાભારતની કથા આપણને પ્રામાણિકતાનું શીખવે છે, સંસ્કારનું શીખવે છે. એ મહારાણીએ કુંડળ આપ્યા અને કહે છે કે સાંભળ, આ કુંડળને લેવા માટે તક્ષક નાગ પણ આવ્યો હતો, પણ એ પરીક્ષિતને જ્યારે દંશવા ગયો ત્યારે એને છેતરપિંડી કરી હતી. અને આવા જે છેતરપિંડી કરે એ દુરાત્મા છે. એને મેં દુરાત્મા જાણી, છળ કપટી જાણીને કુંડળ આપ્યા નથી. પરંતુ તે દિનો એ આ કુંડળ હડપી લેવા અહીં આજુબાજુમાં ફરે છે. બેટા ઉત્તંક, તને સલાહ આપું છું, તું સાવધાન રહેજે. એ તારા કુંડળ ચોરી ન જાય તારા હાથમાંથી. આટલી એની શીખ લઈ ઉત્તંગને તો જલ્દી પોતાના ગુરુ માતાને રાજી કરવા હતા. એટલે રસ્તામાં આવતા હતા ત્યાં તક્ષક ક્યારેક બ્રાહ્મણ રૂપે દેખાય, ક્યારેક ઘોડા રૂપે દેખાય, ક્યારેક ઊંટ રૂપે દેખાય, ઘડીક ન દેખાય, અદૃશ્ય થઈ જાય. ઉત્તંગને ખબર તો પડી કોઈક ડેન્જર પ્રાણી હાલ્યું આવે છે. ડેન્જર પ્રાણી કોને કહેવાય? બોલેલું ફરી જાય એ ડેન્જર પ્રાણી. એ હારું ક્યારેક ગધાડું થાય, ક્યારેક ઊંટિયું થાય, ક્યારેક સર્પ થાય. આ ફરી જાય આ બધા ઊંટિયા ગધાડા કહેવાય. આવું બોલેલું ફરી જાય. આપણે કેવા કોકનો વિશ્વાસઘાત કરીએ એવા? ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં વિશ્વાસઘાતની ના પાડે છે. પછી રસ્તામાં નદી આવી, બહુ થાક્યા હતા, દોડતા આવતા હતા. એટલે એને એમ થયું કે થોડી વાર સ્નાન કરીને લઈ જાઓ. એટલે પોતાનું જે કામળી હતી એમાં કાંઠે વીંટી કુંડળ મૂકી અને જેવા આ ઉત્તંક ઋષિએ ગંગાજળમાં ડૂબકી લગાવી એ જ ભેગો વેશ પલટો કરી અને એની કાંબળી હતી ઉપરી ચાદર, એમાંથી નાગ તક્ષક કુંડળ લઈ અને અદ્રશ્ય થઈ ગયો. એટલે ઉત્તંક ઋષિ બહાર આવીને જોયું ત્યાં કુંડળ ન મળે. આ તો મેં કહ્યું ને ત્રિકાલગ્ન હતા, ઋષિ મુનિઓથી જ્ઞાન પામીને જ્ઞાનને વિજ્ઞાનમાં પરિણામેલું. એટલે ઘણીવાર હું કહું કે એક વસ્તુ યાદ રાખો, ખાવાથી ભોજનથી ભૂખ ન ભાંગે, ખાવાથી ભાંગે. પાણીથી પ્યાસ ન જાય, પીવાથી જાય. એમ વાતો સાંભળવાથી દુઃખ ન જાય, અપનાવો તો અનુભવ થાય. અને અમુક વસ્તુ આપણે જ કરવાની હોય. એમાં 4 વસ્તુ ખાસ. એક ભોજન. હવે આપણને ભૂખ લાગી હોય ને, અરે પોપટને ભૂખ લાગી હોય ને તલસી ખાય તો પોપટ ભૂખ્યો રાખ ધરાઈ જાય. હે, એટલે ભોજન આપણે કરવું પડે. એ જ રીતે ભજન પણ આપણે કરવું પડે. કોક મારા પત્ની ભજન કરે છે એટલે મારું હાલી ગયું, મારા દીકરા ભજન કરે છે મારે હાલી ગયું, ના, નહીં હાલે. જે કરશે એને જ વર્ષે. મહાભારત કર્મનો સિદ્ધાંત બહુ વ્યવસ્થિત સમજાવે છે. એટલે અહીંયા જાય છે અને ત્રિકાલગ્નથી ખબર પડી ગઈ. ઓલો તરત જ એક દરમાં બેસીને સીધો પાતાળમાં ગયો. એટલે ઉત્તંક ઋષિ ઇન્દ્રને યાદ કર્યા. ત્યારે ઇન્દ્ર કહે છે કે સાંભળ, હું તને જે રસ્તામાં મળ્યો તો એ અને
જે મારો બળદ હતો એ બળદ એ આ મારો ઐરાવત હાથી છે, અને એની ઉપર બેઠો તો હું સ્વયં ઇન્દ્ર છું, અને એ મેં તને બળદના મૂત્રનું પાન કરવાનું કીધું, મૂત્રનું નહીં અમૃતનું પાન કરાવ્યું છે, જા પાતાળમાં તને ઝેર નહીં ચડે. આપણા ગુજરાતીમાં એવું કહેવાય છે કે 100 મણ દૂધ હોય એમાં એક ઝેરનું ટીપું પડે તો બધું ઝેર થઈ જાય. એટલે મારા બાપ નેગેટિવનો એવો પ્રભાવ તો પોઝિટિવનો કોઈ પ્રભાવ જ નહીં હોય. 100 મણ દૂધ હોય એમાં એક અમૃતનું ટીપું પડે તો એ પણ બધું અમૃત થઈ જાય. એમ આપણને 1000 વિચાર ખરાબ આવતા હોય, પણ આવી કથા સાંભળીને એક સદવિચાર પ્રગટાવીએ તો એટલે 1000 વિચારો નષ્ટ થઈ જાય. એટલી એક સદવિચારમાં તાકાત છે. મેં તને અમૃતનું પાન કરાવ્યું છે. એટલે તરત એના પ્રતાપે બોલા એ કે તું પાટું મારજે, આ બળદનું પોત કાઢ્યું ત્યાં પાતાળ સુધી રસ્તો થઈ જશે. અને ઉત્તંગ રાજાએ જ્યાંથી ઓલો ધર્મ ગયો ત્યાં પાટું માર્યું, પાતાળ સુધી રસ્તો થયો. અને ત્યાં ગયા તક્ષેત રાજાને એને કહ્યું આ તો ઋષિ પાછળ આવ્યા, હવે તો હું કાંઈ કરીશ ને બાળીને ભસ્મ કરી નાખશે. એટલે હાથ જોડી અને એના વાસુકી એના અધિપતિ હતા એને આપી દીધો. એટલે વાસુકીએ કુંડળ એને પ્રેમથી આપી દીધા. તેમ છતાં આ દુષ્ટ તક્ષકે એની દુષ્ટતાએ છોડી નહીં. ઉત્તંક ઋષિ પાછા આવતા તો રસ્તામાં પણ 2-3 વાર વિઘ્ન કરવા આડો પડ્યો, પણ એ બધા જ વિઘ્નને અવગણીને ઉત્તંક રાજાએ ચોથે દિવસે હજી સવાર થાય અને ગુરુ માતાને પીરસવાનો વારો આવે એ પહેલા એને કુંડળ પહેરાવી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. આ હતા આપણા ભારતીય ઋષિઓ. ક્યાં પાતાળમાં જાય તો પાતાળમાંથી ખોળી લાવે, આ એનામાં તાકાત હતી. અને તાકાત હતી સંયમની, એ તાકાત હતી સદાચારની, એ તાકાત હતી ભક્તિ ને વિરક્તિની. આપણામાં પણ જો એ ભક્તિ ને વિરક્તિ આવે, સંયમ ને સદાચાર આવે, બાપ સુખ શાંતિના ધોધ તો આપણા ઘરે હામાં આવે. પછી આપ્યા ત્યારે વેદ ઋષિ કહે છે કે બેટા ઉત્તંક આટલું બધું મોડું કેમ થયું? એટલે એને આખી તક્ષકની કહાની કહી કે સારું થયું જે થયું, પણ મારે તે એકવાર મને પણ ઇન્દ્રએ મદદ કરી હતી, તને પણ ઇન્દ્રએ મદદ કરી, માટે આપણે દેવોને પણ હંમેશા આદર આપવો. દેવોને આદર આપવાથી આપણામાં દિવ્યતા આવે છે. આપણું આ ભારતીય દર્શન છે. પરમાત્મા એક છે, દેવો અનેક છે, પરંતુ એક પરમાત્મા અનેક રૂપે થાય છે. એટલે અનેકતામાં એકતાના દર્શન કરવા એ ભારતીય સનાતન પરંપરા છે. અને અનેકતામાં એકતામાં ના દર્શન કરવા, વિવિધતામાં ખૂબીઓ ખોળવા માટે જ ભગવાન સ્વામિનારાયણે વડતાલ જેવા ધામમાં બધા જ અવતારોની સ્થાપનાઓ કરી. અરે મા કાળીની અને જૈનના અરિહંતનાથ મહાવીરની પણ સ્થાપના કરી. આ ભગવાન સ્વામિનારાયણ સાગર પેટા ભગવાન હતા. એટલે સૌને આદર આપ્યો. શું કામ? તો કે ભારતીયો દેવોના નામે, અવતારોના નામે અંદરો અંદર ઝઘડતા બંધ થાય. આપણે અંદરો અંદર દેવોના ને કોઈ ધર્મના નામે ઝઘડશું, એમાં જ આપણે મરશું. અમે થોડા દિવસ પહેલા અહીંયા જલાલપુર કથા કરવા જતા હતા. અમારે પૂજ્ય ધર્મવિહારી સ્વામી હારે હતા. સરસ સ્વામીએ રસ્તામાં વાત કરી. એ કે એક બાજુ માતાજીનું મંદિર હોય, એક બાજુ શિવજીનું મંદિર હોય, એક બાજુ રામ કે કૃષ્ણનું મંદિર હોય, તો મંદિરમાં જવા વાળા કે છે અમે તો માતાજીના છીએ, શિવ મંદિરે ન જાવી. બોલા કે છે અમે તો કૃષ્ણ ભક્ત છીએ, રામ મંદિરે ન જાવી. અને સામે જો સિનેમા હોય તો બધા કોટા ભરાઈ જાય. એટલે પાપ કરવામાં એકને ધર્મ નથી નડતો, અને પુણ્ય કરવામાં આડા ગઢ બાંધીને બેઠા છે. ખરેખર તો અમે શિવ ભક્ત છીએ, સિનેમામાં ન જાવી. અમે કૃષ્ણ ભક્ત છીએ, સિનેમા જોવા ન જાવી. અમે અવતારોના કોઈ દેવદેવીના ભક્ત છીએ, અમારાથી મોબાઈલમાં ખરાબ ન જોવાય, અમારાથી ગાલું ન બોલાય, આ શીખવાનું હોય. ત્યારે જ્યાં ખરાબ કર્મ કરવાના બધા ભેગા થઈ જાય, અને જ્યાં સારા કર્મ કરવાના હોય ત્યાં બધા કોડા વિખાઈ જાય. આપણે વિખાઈ ગયા ને એમાં જ વિનાશ પામ્યા છીએ. માટે મારા બાપ આ મહાભારત આપણને એકતાનો સંદેશો આપે છે. ઉત્તંક ઋષિ પછી ત્યાંથી સીધા જન્મેજય રાજા પાસે ગયા અને એ કહે છે કે આ તારા બાપાને છેતરપિંડી કરીને તક્ષકે નાગ કર્યો, અને બીજા નાગો એમાં છેતરપિંડીમાં સાથ આપ્યો. મને પણ એ તક્ષકે બહુ હેરાન કર્યો છે, માટે તું સર્પ યજ્ઞ કર અને બધા સર્પને આમાં હોમી દે. એટલે ઉત્તંક ઋષિના કહેવાથી જન્મેજય રાજાએ એના મગજમાં હતું કે મારા બાપાને છેતરપિંડી કરી, જો દગો કોઈનો હગો
ફરીને કહું છું, આ હું કામ આવું થયું સર્પનું કાળું મોઢું? આને કારણે. એટલે એના કહેવાથી જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ આદર્યો, અને સર્પ યજ્ઞ આદર્યો ત્યારે આસ્તિક ઋષિએ આવીને એ સર્પ યજ્ઞને અટકાવ્યો. આમ જ્યાં વાત આવી ત્યાં ઋષિઓ કહે છે, હે ઉગ્રશ્રવા, એ સર્પની ઉત્પત્તિ કેમ થઈ અને એ સર્પને આમાં મારી નાખવાનું આને કેમ મન થયું? એવા કયા મંત્ર છે કે જે મંત્રથી સર્પો આવીને સીધા યજ્ઞકુંડમાં પડી જાય? અને એ આસ્તિક કોણ છે? આવા 3 પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન શું છે કે એ સર્પોની ઉત્પત્તિ કેમ થઈ? ત્યારે આ કે છે ઉગ્રશ્રવા કે સાંભળો, પહેલા કશ્યપ ઋષિ હતા, એને દક્ષ રાજાને અનેક દીકરીઓ હતી, એમાં 3 દીકરીઓ એક કશ્યપ મુનિ હારે એને લગ્ન કર્યા હતા. એક હતી કદ્રુ, બીજી હતી વિનિતા અને ત્રીજી હતી દેવયાની. આ દેવહૂતિથી કપિલ ભગવાન થયા. પરંતુ આ કદ્રુ અને વિનિતા, આ 2 જે પત્નીઓ હતી, એને ખૂબ જ નમ્ર ભાવે પોતાના તપસ્વી, ધર્મનિષ્ઠ, સંયમી, સદાચારી પોતાના પતિદેવ કશ્યપને અતિ પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયા ત્યારે પ્રસન્ન થયેલા ઋષિએ આ બંને પત્નીને ઈચ્છિત વર માગવાનું કહ્યું. એ વર માગવાનું કહ્યું ત્યારે કદ્રુ કે, મને તો તમે આખા દુનિયાને ડરાવે ને એવા 100 પુત્ર આપો કે એ સર્પ જેવા ફૂફાડા મારતા હોય. ઋષિ કે પણ થોડીક ધીરજ રાખ. ના, મને 100 પુત્ર આપો અને સર્પ પુત્ર આપો કે મારતી. ઋષિ કે જા, તારે 100 સર્પ થશે. ઋષિની ઈચ્છા વિરુદ્ધ. યાદ રાખો, જે પત્ની એના પતિના વિરુદ્ધ કામ કરશે એક દિવસ એને જ પસ્તાવાનો વારો આવશે. એટલે હંમેશા થોડીક મોટાની અમાન્ય રાખવી, આદર સત્કાર રાખવો. આ શીખવાડે છે. પતિનો અનાદર કર્યો, એ કદ્રુની શું દિશા થાય છે હમણાં આવશે. વિનિતા કહે છે કે મારે હોવાની જરૂર નથી, મને 2 જ પુત્ર આપજો, પણ એ હોય ને પોગી જાય ને એવા આપજો. કશ્યપ કહે છે કે એક જ બધાને પોગી વળશે, હોવાની જરૂર નથી 2 ની. તે પછી કાલે કરીને આ કદ્રુને ત્યાં 100 ઈંડા આવ્યા. એ આદિ સૃષ્ટિનું વર્ણન છે. અને એ 100 ઈંડા આવ્યા, એમાંથી ઋષિએ કીધું કે રાખી મૂકો, અમુક સમયે સર્પ થશે. ઓલાને 2 ઈંડા થયા, એ કે એ રાખી મૂકો. હવે કાળ ગયો ત્યારે સૌથી પહેલા ઓલા 100 ઈંડા હતા એમાંથી સર્પ જન્મ્યા. હંમેશા દેવો પછી જન્મે છે, દાનવો પહેલા જન્મે છે. બીજાને દુઃખ દેવા વાળા પહેલા જન્મે, પછી દુઃખ દેવા વાળાને મારવા પરમાત્મા જન્મે છે. માટે આપણે કોકને સુખ દેવા વાળા છીએ કે દુઃખ દેવા વાળા? જો બીજાને સુખ દેવા વાળા હશું તો આપણી સહાય માટે પરમાત્મા આવશે, અને દુઃખ દેવા વાળા હશું તો આપણી મારવા માટે પરમાત્મા પ્રગટશે. આ થયા એટલે ઓલી વિનિતાને એકવાર ધીરજ ન રહે. એને એમ થઈ ગયું કે આને 100 થયા, ફૂફાડા મારે છે અને મારે એક દીકરો નહીં, આ મારા ઈંડા ક્યારે? પછી એ વખતે તો સતયુગમાં 1,00,000 વર્ષની આવરદા હતી. એટલે એક ઈંડાને એને બી મારીને ફોડી નાખ્યું. તો એનું આમ ભણું અંગ તો સેવાઈ ગયું હતું, પણ હજી હાથ ઠૂઠા હતા, હજી પગ એટલા દોડી શકે એવા ન હતા. અને એવો પરાક્રમી તેજસ્વી દીકરો જન્મો કે ન પૂછો વાત. એની માતાને કહે છે કે હજી મારા પૂર્ણ અંગ થયા ન હતા અને અધિરાયથી ત્યાં તોડી નાખ્યું. માટે જા, હું તને શાપ આપું છું કે મારા પક્વ થવાને 500 વર્ષની વાર હતી અને ત્યાં ઉતાવળથી તોડી નાખ્યું. માટે 500 વર્ષ સુધી તારે કદ્રુને એની દાસી થવી પડશે. એટલો શાપ આપી અને એ ઈંડામાંથી જે બાળક જન્મ્યું એ સીધા સૂર્યલોકમાં ગયા અને એ સૂર્યના સારથી અરુણ ઋષિ થયા. એટલે આપણે કહે ને સૂર્ય આવશે સાથ ઘોલડે લઈ અરુણને સાથ. એ અરુણ ઋષિ એ આ વનિતાના દીકરા હતા. કશ્યપ મુનિ અને વનિતા થકી જન્મા હતા. પછી આને તો ધીરજ રાખવાની હતી.
કે બીજો દીકરો થાય છે તને એમાંથી મુકાવશે એવો એને આશીર્વાદ પણ આપ્યો હતો. હવે કદરો અને વનિતા બે એકવાર ત્યાં શાંતિથી બેઠા હતા. એ વખતે ઉચ્ચશ્રવા નામનો સ્વર્ગનો ઇન્દ્રનો અશ્વ ત્યાં આવ્યો. એ હતો તો આખો સફેદ, પણ જે કાળા હોય ને બીજાને કાળું દેખાય, અને ઉજળા હોય એને બીજા ઉજળા દેખાય. આપણને કોકમાં દોષ દેખાતા હોય તો સમજવાનું કે આપણામાં હશે. આપણને કોકમાં ક્રોધ દેખાતો હોય સમજવાનું કે આપણામાં ક્રોધ છે. આપણને કોકમાં લોભ કે કામ દેખાતો હોય સમજવાનું કે આપણામાં કામ છે. અમે નાના હતા ત્યારની એક સમજવા જેવી ઘટના કો મારી આંખે જોયેલી. કામી માણસને સામે ભાઈ બહેન ચાલ્યા જતા હોય, મા દીકરો ચાલ્યા જતા હોય, પતિ પત્ની ચાલ્યા જતા હોય, તો એની પોતામાં વિકૃતિ છે ને, એટલે એને સામે વિકૃતિ જ દેખાય. અમે નાના હતા, હીરાનું કારખાનું ચલાવતા હતા, અને હું પણ લેટમાં હીરા ઘસતો હતો. એમાં એક જુવાનડો એ મારી પાસે જ બેસતો હતો. એ આવ્યો. એ એની બેનને એમના પોતાના ઘરે મૂકીને અહીંયા આવ્યો હતો. અને ઓલો સામેવાળો કામી માણસ એટલે એને મશ્કરી કરી કે આજ તો માલ મળી ગયો ને, આવું બોલ્યો. અને ઓલો લેટમાં દાંડિયો આવે શીશમનો, હીરા ઘાવવાનો, બોલે એક દાંડિયો માર્યો. એ કે એ તારી માં મારી બેન હતી. કે આ શામાંથી આવું ઘટના ઘટે? હસતામાંથી ખસતું થઈ ગયું. ખોટી કલ્પના ક્યારે થઈ? પોતામાં એવી કામની કાળપ હતી, પોતામાં ક્રોધની લાય હતી. એટલે આ આપણામાં રહેલા દોષો જ આપણને બીજામાં દેખાતા હોય છે મોટા ભાગના તો. એટલે કોઈનામાં કાંઈ જોઈને આપણા અંતરમાં ચલપલ થાય, એનો અર્થ એ કે ત્યાં તો હોય કે ન હોય, આપણામાં તો હોય ને હોય જ. અને ન હોય તો સામે હોય તોય તે વિકાર ન થાય. એ યુધિષ્ઠિર રાજામાં ક્રોધ નહોતો તો દુર્યોધન એટલા દગા પાવ રમતા તો એની ઉપર ક્રોધ એને થતો નહોતો. પછી યુદ્ધ વખતે કૃષ્ણ ભગવાને કીધું ને કર્યો એ વસ્તુ અલગ છે, બાકી ક્ષમા આપી શકતા હતા. આ કપટી હતી ને, એટલે એને ઓલો અશ્વ કાળો દેખાણો. અને પછી પૂછે છે કે હે બેન, આ અશ્વ કાળો છે કે ધોળો? અશ્વ તો ધોળો છે. કે ના, એનું પૂંછડું કાળું છે. કે ના, આખો ધોળો છે. અને રિયાલિટી ઇન્દ્રનો ઉચ્ચશ્રવા ઘોડો આખો સફેદ છે. પરંતુ આ બેને આવો સંવાદ થયો એટલે કે તો સાંજે આ તો રોજ જ આવે જાય છે ને, આપણે સવારે જોઈ લઈશું. હવે સવારે જોવાની વાત કરી પછી આ છે ને જે છેતરપિંડી દગાબાજ કરતા હોય ને એને ઊંઘ હરામ થઈ જાય. આજે મોટા ભાગનાને બહુ જ્ઞાનની ટીકડીઓ લેવી પડે છે ને, એનું કારણ એ છે બીજા કરેલા દગા. સત્ય ઘટના ટચુકડી કહું અમદાવાદની. અમદાવાદના એક ભાઈ એક સંતના પગ પકડીને રડી પડ્યા. એ કે સ્વામી, મારે 2.5 લાખનો પગાર છે, પરંતુ મને ઊંઘ આવતી નથી, પેટની બળતરા મટતી નથી. હવે દવા ખાઈને કંટાળી ગયો છું, ઘણી વાર તો મરવાનું મન થાય. સ્વામી કાંઈક ભગવાનને પ્રાર્થના કરો. સ્વામી કે હું પ્રાર્થના તો કરું, પણ મારી એક વાત કાન ખોલીને સાંભળ. તે કોઈ દી કોઈના હૈયા હળગાવ્યા છે? કોકના હળગાવ્યા તો આપણે હળગે ને. હા, અમે નાના હતા ને એકવાર અમારા ગુરુજનો સાથે બોરેવલીમાં 7મા માળે પધરાવણી ગયા હતા ને ભાઈ 7મા માળે 80 રૂમમાં આવતો હતો અને કે સ્વામી અહીંયા 80 થી ભીતરા ટાઢા થાય છે, હૈયું ટાઢું નથી થતું. તારી સદગુરુએ કીધું હતું એ કે હૈયું તો કોકનું ટાઢું કર્યું હોય ને તો ટાઢું થાય, બાકી આ કે 80 માં જ બહાર વરાળ નીકળે ને તારા હૈયાની જ વરાળું નીકળે છે. માટે કોકનું હૈયું ઠરે એવું કરવું, મારે એ કેવું છે. શું ઓલું કે તે કોઈને ઓલું ના ના કોઈને મેં દુખ્યા નથી. હા, મારો ભાઈ નાનો હતો અને અચાનક એનું મૃત્યુ થયું. એના ધર્મપત્ની એની દીકરી આ બે છે. તો એ દીકરી ભણે તો એ કે દાદા મોટા બાપા મારે 1000ની જરૂર છે. એ 1000 માગે ને તો હું જ દઉં. એ ભણવા બેઠી ને કોલેજમાં ગઈ ત્યારે એની ફીના 30,000 હતા તો મેં 9,000 આપ્યા હતા. પછી એની બાએ કાળી મજૂરી કરીને, એટલે આને હું એક પરિવારને હું બહુ આપતો, મારે એમ કે ખોટા વાપરી નાખે. એટલે ફી 30,000ની હોય ખોટા વાપરી નાખવાના. પણ લોભ માણસને છૂટવા જ ન દે. આ સાધુએ કીધું કે આ હાજા થવું તો કે તમારે 2.5 લાખનો પગાર છે ને,
એમાં તો તમારા ભાઈને એ વિધવા બહેનને દીકરીને એના ઘર પગાર માટે 25-30 હજાર આપો ને. આમ થાય કે દવાના તમારે 70-70 હજાર જાય છે, તો આને એટલા 30 હજાર આપો એને, તમે નથી આપ્યા એની કકડાઓમાં આતડી. સંતના વચને એને એના ભાઈને અને એ દીકરી માટે 30 હજાર આપ્યા, અને ત્રીજે દિવસે 70 હજારની દવા બંધ થઈ ગઈ. સત્ય બનેલી ઘટના છે. મારે તો હાથ જોડીને તમને બધાને વિનંતી કરવી છે કે તમે આવું કોકનું કરતા હો, તમારા ભાઈઓનું કે બહેની દીકરીઓ બિચારા તમે મોટા હો અથવા તમારા હાથમાં વ્યવહાર હોય, તો તમારા આશરે રેલાને ઉદ્વેગ થાય એવું ન કરતા, થોડા મોટમના થાજો. ભગવાન તમારી મદદ કરશે. અહીંયા આને હરામનું ખાધું એટલે ઊંઘ ન આવી, મારી કેવું ઝોલાને ઊંઘ નહોતી આવતી. પછી તો 50-50 હજાર રૂપિયા દેવા માંડ્યા અને બહુ સુખી થયા. એની ભાઈના ઘરના સુખી થયા ને આ પણ સુખી થયા. માટે બીજાને સુખી કરે તો આપણે સુખી થઈએ. બીજાના સુખમાં આપણું સુખ ને બીજાના ભલામાં આપણું ભલું. માટે આ વાતને ધ્યાનમાં રાખજો. આને એના દીકરાઓને બોલાવ્યા કદરુએ. એ કે જો મેં અમારી શોખ સાથે શરત નાખી છે, કાલે ઓલો ઉચસ્રવા ઘોડો નીકળે અને એનું પૂંછડું કાળું હોય તો એ 500 વાર અમારી દાસી રહે, અને જો એનું પૂંછડું ઉજળું છે ને તો મારે તમારે એના દાસી થવું પડશે. માટે તમે ઓલું કરો. અમુક સર્પો કહે છે કે અમારાથી ન થાય. માં તમે ઓલું કરવા કોને દગો થોડો દેવાય. અને એ શેષનાગ, વાસુકી નાગ, એ જેટલા એ ખોટામાં એની માં હતી તો ખોટામાં સાથ ન દેવાય. આ મહાભારત શીખવાડે છે. આપણા કુટુંબીઓ શું થઈ ગયું, ખોટામાં સાથ દેશો તો ખોટું ફળ ભોગવવું પડશે. અહીં વ્યાસ ભગવાને સૂત્ર આપ્યું છે કે રાજા પ્રજાનું પ્રારબ્ધ બને છે, અર્થાત ઘરનો વડીલ નાનાનું પ્રારબ્ધ બને છે, મંડળનો વડીલ એના શિષ્યોનું પ્રારબ્ધ બને છે. માટે રાજાએ સાવધાન રહેવું પડે. આઝાદ ભારત પછી પ્રથમ વડાપ્રધાને કાશ્મીરની ભૂલ કરી, એ આખી રાજાએ ભૂલ કરી તો આખી ભારતને ભોગવવું પડ્યું ને એનું. એટલે રાજા પ્રારબ્ધ, પ્રજાનું પ્રારબ્ધ મહાભારત સૂત્ર આપે છે. માટે રાજાએ બહુ સાવધાન રહેવું પડે. ખોટાને સાથ કોઈ દી અપાય નહીં. ન આપ્યા અમુક કે અરે માં હવે હવે અમે કરી નાખ્યું, હવે તમે કોને ન થયો હવે આમ કરીને ગોટા વાળ્યા. અને હવારે એની માને સાથ આપવા ઉચસ્રવા ઘોડો ચડતો તો એના પૂંછડે જઈને વીંટાઈ ગયા. ઘોડો નીકળ્યો એટલે એનું પૂંછડું એટલે કાબરા કાળિયા વીંટાઈ ગયા હતા. અને કાળિયા હંમેશા કાળા કામ જ કરે. એટલે એને કારણે એ ઘોડો પૂંછડું જોઈ અને ઓલા બધાએ ઓલી વનિતાને ત્યાં દાસી તરીકે રાખી. એમના દાસી તરીકે જતા હતા. આ તો સમય વયો ગયો. એ વખતે પછી બ્રહ્માજીએ શાપ આપ્યો આને કે તમે ખોટાને, આ નિર્દોષને સંતાપવા માટે ખોટા કર્મોમાં સાથ આપ્યો છે, માટે જાઓ હું તમને શાપ આપું છું કે જન્મે જઈ રાજા મોટો સર્પ યજ્ઞ કરશે અને ખોટાને સાથ આપનારા બધા એમાં બળી મરશે. કે આ બ્રહ્માજીએ શાપ આપ્યો હતો. અને એટલે ઓલો બીજો પ્રશ્ન હતો ને કે સર્પના યજ્ઞના મંત્રો ક્યાંથી કાઢ્યા, જેમાં સર્પ આવીને ઉડીને પડે કુંડમાં, એ બ્રહ્માજીએ પોતે શીખવાડ્યા હતા. હું કામ? મને ને તમારી આંખો ઉગાડવા. બાપ જીવવું હોય તો કોઈ દી ખોટાને સાથ આપતા નહીં. આપણો ભારત ખોટાને સાથ આપવાથી લૂંટાણો. આ વલ્લભી વિદ્યાપીઠ આપણા ભારતનું એક શ્રેષ્ઠ હતું, એ ખોટાને કાકુજીએ સાથ આપ્યો એમાં લૂંટાણું. એ રાણો પ્રતાપ હતો તેથી ભારત આઝાદ થઈ જાત, પણ એના ભાઈ જાલમે એને સાથ ન આપ્યો એટલે આપણે ગુલામ રહ્યા. તો મોટા મોટા ઇતિહાસો જુઓ, આપણા એ દગા દીધા ત્યારે જ તે આપણા ભારતને ગુલામી આવી છે ને. મુસલમાનો આવ્યા ત્યારે આપણા જ લાવ્યા હતા દગો દેવા. એ પૃથ્વીરાજ ચૌહાણને જયચંદે સાથ આપ્યો એટલે પૃથ્વીરાજને મારીને એ દિલ્હીની ગાદીએ પહોંચી શક્યા. માટે ખોટાને સાથ તમે 5 જણા આપશો, ભોગવવું આખા પરિવારને, આખા ગામને, આખા દેશને પડશે. મહાભારત શીખવાડે છે ક્યારેય ખોટાને સાથ આપતા નહીં. અને જીવવું હોય તો તમારો હગો હોય તો વિરોધ કરજો. દુશ્મનના ખોળે ન બેતા. દુશ્મનો તો એનું તમારું બધાનું સત્યાનાશ કાઢી નાખશે. માટે આ મહાભારતની કથા એટલે આપણને શીખવાડે છે. આ મહાભારતની કથા એટલે એ 4000 વર્ષ સુધી ભારતને એક અખંડ ભારત તરીકે રાખી શકી. અને એટલે આક્રાંતાઓએ આ મહાભારત જેવા ગ્રંથોને હળગાવ્યા છે. પરંતુ આજ આ મહાભારત જેવા ગ્રંથોને ઉજાગર કરવાની જરૂર છે.
પછી કાળે જાતા 500 વર્ષ થયા ત્યારે ઓલું જે વનિતાનું બીજું પીંડું હતું ને એ ફૂટ્યો અને એમાંથી તેજસ્વી જેવો 100 સૂર્યની ક્રાંતિ જેવો પુત્ર જન્મ્યો અને જન્મતા જ આકાશમાં ઇન્દ્રની સ્પર્ધા કરવા લાગ્યો અને એ હતા ભગવાનનું વાહન ગરુડજી. જન્મતા જ એને કીધું, માતા હું તારું શું કામ કરું? ત્યાં કે મને આ લોકોના પંજામાંથી છોડાય. એટલે ગરુડ તરત જ ઓલી કદ્રુને એના દીકરાઓને કહે છે કે મારી માતાને મુક્ત કરવી હોય તો હું કરું? ત્યાં કે અમને બિહારીને તું કે સમુદ્રમાં બધે ફરવા લઈ જા, પ્રવાસ કરવા લઈ જા. ગરુડ ત્યાં લઈ ગયા, બધે પ્રવાસ કર્યા. અહીંયા ગરુડને એમ તો ખરા આ ટાબરિયા મારા એક ચાંસના ગરાગ નથી ને હારા મને ગુલામી કરાવે છે. પણ માતાનું વચન હતું એટલે એ માતૃભક્ત હતા. એટલે જો માત પિતાની સેવા કરે તો કેટલું મોટું ફળ મળે છે. ગરુડજીનો આખ્યાન આપણને શીખવાડે છે. પરંતુ એ કે છે શું કરો? તો કે સ્વર્ગમાંથી અમૃત લઈ દે ને તો અમે તને છોડીએ. ગરુડજી એકલા જાય છે, ત્યાં સ્વર્ગમાં 33 કરોડ દેવતા સાથે એનું યુદ્ધ થાય છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન ભોળાનાથ પણ ત્યાં આવે છે. બધાનો પરાજય કરી ગરુડજી ઓલું સર્પ લઈને આવે છે. એ વખતે જ્યારે અમૃત લેવા ગયા ત્યારે ત્યાં દર્ભ રાખ્યો હતો. બધાને પરાજય કરીને અમૃતનો ઘડો લઈને આવ્યા ત્યારે ઇન્દ્રને એમ થયું કે આની સાથે સ્પર્ધા બજાય નહીં, મિત્રાચારી કરીને એક વિવાદ આખો આપણો દુશ્મન હોય પણ કામનો હોય તો એને પ્રેમ ભર્યા સંબંધ રાખવા, દુશ્મનો હારે. આમાં ભારત શીખવાડે છે. દુર્યોધને પાંડવો કામના હતા અને એને સંબંધ ન રાખ્યા શું થયું? ઇન્દ્ર ડાયો એટલે ને દેવ કહેવાય. તરત જ ગરુડ સાથે મૈત્રાચારી બાંધી લીધી. એ કે પણ તું આ અમૃત લઈ તો જાશો પણ પાવાનું કોને ખબર છે? એ હારા સર્પ સર્પ પીશે ને તો આખી દુનિયાને ધમરોળી નાખશે. કારણ કે મેં વચન આપ્યું છે, હું લઈ જાઉં છું, તમે પાછા આવજો. હું સર્પને કહીશ કે આ તમારા વચન પ્રમાણે હું અમૃત લાવ્યો છું, પણ અમૃત પીવું હોય તો પહેલા સ્નાન કરવું પડે અને સ્નાન કરવા જશે ત્યારે અમૃતનો ઘડો કાંઠે મૂકશે, હું દર્ભ ઉપર મૂકીશ એટલે એને બીજા કોઈ અડી શકશે નહીં. અને એ દર્ભ ઉપરથી તમે ઘડો લઈ લેજો અને હું મારી માતાને લઈ લઈશ. એટલે દગો એને કર્યો છે એને તેનું નું ફળ મળી જાય. આ રીતે પછી સંધિ કરીને આવ્યા અને એ અમૃતનો ઘડો કદ્રુને એના પુત્ર સર્પને આપ્યો. બધા રાજી રાજી થઈ ગયા. માં વનિતાને છોડી દીધા. પછી અમૃત પીવા તૈયાર થયા કે સાંભળો, દેવોએ મને શરતી અમૃત આપ્યું છે કે અશુદ્ધ વ્યક્તિ પીશે તો આ અમૃત ઝેર થઈ જાય છે, મરી જાય છે. માટે તમે બધા જ નદીમાં સ્નાન કરી લો. નાવા ગયા. આ ભોગી હોય ને એ ગમે ને અટવાઈ જાય. એટલે અંદર અંદર નાવામાં ઝઘડવામાં રહ્યા. ત્યાં બાજુમાં દર્ભ ઉપર સર્પએ ઓલો અમૃતનો કૂપ મૂક્યો તો ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ આવી અને એને પાછો ભગવાન વિષ્ણુના કહેવાથી લઈ ગયા. એ દગો કરી નથી લઈ ગયા. પછી આવી અને એ દર્ભ છાંટવા માંડ્યા તો એ સર્પોની જીભો કપાઈ ગઈ. પરંતુ દર્ભ ઉપર અમૃત પડ્યું છે એટલે મહાભારતના મુજબ એ દર્ભ પવિત્ર ગણાય છે. સૂતક હોય એ વખતે તે દર્ભ રાખે કે ગ્રહણ હોય એ સમયે અમુક વસ્તુમાં દર્ભ રાખે. ક્યારેક તમારા ઘરમાં કોઈ સારા પ્રસંગ હોય, બહેનોના ને એના લગ્ન પ્રસંગ હોય અને કોઈ માતા રજસ્વલા થયા હોય ત્યારે દર્ભની વીંટી એ આંગળીએ પહેરી લે તો એને એ રજસ્વલાપણાનો ધર્મ બાદ કરે નહીં. તમારા સત્કાર્યો નિર્વિઘ્ન થાય. આ દર્ભ ઉપર અમૃતના ટીપા પડ્યા છે એટલે દર્ભને આટલો પવિત્ર માનવામાં આવે છે. આવી અનેક હવે નવી કથાઓ છે. હવે આ અમૃત પાસે વહી ગયું. સર્પના જન્મ થઈ ગયા ને એને મૃત્યુનો શાપ આવ્યો. પરંતુ એ જ્યારે અગ્ન કરે છે અને એ વખતે આસ્તિક આવીને રોકાવે છે. એ કથા એમાં સુરમા અને સુરમઈની કથા આવે છે, સમજવા જેવી. પણ એ બધા જ કથા આપણે આવતી કાલે લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.